हाय ऑनलाइन गाइज। तो आ चालू करिए ए पहला थोड़ाक बेसिक्स। बुक कई फॉलो करवानी। न्यूज़पेपरना क्लासमां ज आ क्वेश्चन આવી ગયો હતો પણ ત્યારે મારે સબ્જેક્ટ અને પેપરને મિક્સ નહોતું કરવું. એક જ છે ગીતા, કુરાન, બાઇબલ, પોલિટીની, ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત સર. બહુ જ ગજબ એમણે આપણી ઉપર ઉપકાર કર્યો છે આ બુક લખીને. સિન્સ ટાઈમ્સ ઇમમેમોરિયલ આ બુક જો આપણે આખી સરસ રીતે ભણી હોય તો પ્રિલિમ્સમાં 95% પોલિટીના ક્વેશ્ચન્સ તમે સાચા અટેમ્પ્ટ કરી શકશો. ડિરેક્ટલી ઇનડિરેક્ટલી બધું જ આ બુકમાં કવર થઈ જાય છે. ઓલ્સો આ બુકની અંદર કોઈ જ ઇરરેલેવન્ટ ઇન્ફોર્મેશન નથી જે બીજી બધી બુક્સમાં આપણને મળતી હોય છે. જેમ કે ફર્સ્ટ નંબર અનનેસેસરી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. તમે અમુક ગુજરાતી મીડિયમવાળા પબ્લિકેશન્સ જોશો ને તો એમાં આજ સુધીના રાષ્ટ્રપતિઓના નામ આપ્યા છે, સ્પીકરના નામ આપ્યા છે, ભાઈ કોઈ પૂછતું જ નથી. હવે STI DYSO એક્ઝામ પણ એ લેવલના ક્વેશ્ચન્સ પૂછતી જ નથી. ઇવન PSI કોન્સ્ટેબલના પેપર પણ NCERTમાંથી નીકળે છે. તો કોઈ જ બેકાર બુક નથી વાંચવાની. આ જ બુક આપણે વાંચવાની છે ફોર અવર એક્ઝામ. ઓકે, આ બુકની અંદર બહુ જ બધા સરસ ફેક્ટ્સ આપ્યા છે અને એ ફેક્ટ્સના બેસિસ પર જ પેપર આવતા હોય છે. બીજું NCERTs વાંચી શકાય. NCERTsના લેક્ચર્સ પણ તમારા લોકો માટે અપલોડ થઈ ગયા છે આપણી એપ્લિકેશનની ઉપર. તો જે પણ નેસેસરી NCERTs છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોન્સ્ટિટ્યુશન એટ વર્ક. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અકોર્ડિંગ ટુ મી. એમાંથી ઘણા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આવતા હોય છે GPSC UPSC બોથ એક્ઝામિનેશન્સ. સો એ લેક્ચર્સ તમારે તમારા ટાઈમ કાઢીને જોવાનું. આ લેક્ચર્સની નોટ્સ બનાવવાની જરૂર નથી. Online students should make notes of the classes. अरे हजी एक मिनट. निधि मैम कंप्यूटर પાસે આવ્યા હતા? નિધિ આ લોકો બફરિંગ કહે છે. કેન યુ ચેક? ચાલુ છે તો કેન યુ પુટ અ મેસેજ? કેન યુ પુટ અ મેસેજ? હે ને? હા ચાલુ છે. ચલો, નો વરીઝ. ઓનલાઈન સ્ટુડન્ટ્સે રનિંગ નોટ્સ બનાવવાનું કમ્પલસરી, બિકોઝ ઓનલાઈન મોડમાં તમે સ્ટડી કરો ત્યારે તમારું અટેન્શન સ્પેન બહુ જ ઓછું હોય. તો બાય એન્ગેજિંગ યોર સેલ્ફ ઇન સમ સોર્ટ ઓફ સ્ક્રિબલિંગ તમે તમારું અટેન્શન સ્પેન ઇન્ક્રીઝ કરશો. ધીસ ગોઝ ફોર સ્ટુડન્ટ્સ હુ આર હિયર. બાજુમાં ફ્રેન્ડ બેઠો હોય ને મસ્તી ચાલતી હોય ને ધ્યાન ના રહેતું હોય એ લોકોએ નોટ્સ બનાવવી. જે લોકોને ભૂખ લાગવાની ચાલુ થઈ જાય એ લોકોએ બી નોટ્સ બનાવવાનું ચાલુ કરી દેવું. સો મેકિંગ રનિંગ નોટ્સ ઇન ધ ક્લાસ is essentially for putting your attention in this. Done? બીજું આપણે જે પણ અહીંયા આગળ ડિસ્કસ કરીશું એટ ધી એન્ડ ઓફ ધી ડે ઇનિશિયલી આઈ વિલ ટેલ યુ કયું ચેપ્ટર વાંચવાનું ઘરે જઈને, પછી તો ખબર પડવા જ માંડશે. ઓકે, સો માય એમ એન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ નોટ કે તમને લોકોને સ્પૂન ફીડિંગ કરાવીએ. હા, ઇનિશિયલ ડેઝમાં કરાવીશું, બટ ધ પોઈન્ટ ઇઝ કે 2-3 months ડાઉન ધ લાઇન તમે લોકો એકદમ ઇન્ડિપેન્ડન્ટલી તમારી રીતે તમારી પ્રિપેરેશન સ્ટ્રેન્થન કરવા માંડો. આઈ વિલ શેર ધ સ્ટોરી ઓફ અ વેરી હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. ગુજરાતી મીડિયમમાંથી એમણે ભણ્યું હતું. અમિતના ફ્રેન્ડ છે મને, હિતેશ ભાઈ. આઈ એમ સો ફર્સ્ટ ડે વેન હી કેમ ફોર ડેમો, સો હી કમ્સ ફ્રોમ અ વિલેજ. તો હી વોઝ he did not make eye contact. એ લોકોના વિલેજમાં એવું છે દેટ એલ્ડર્સની સામે ના જોવાય કે વિમેનની સામે ના જોવાય. તો એન્ટાયર ક્લાસ હી વુડ બી લુકિંગ ડાઉન. ગુજરાતીમાં પ્રિપેરેશન કરતા હતા. નાવ હી ઇઝ સ્વિચ્ડ હિઝ મીડિયમ ટુ ઇંગ્લિશ એન્ડ હાર્ડ વર્ક એ છોકરા જેટલું કોઈએ કર્યું નથી. આઈ વુડ સે
અનપેરેલલ હાર્ડવર્ક. અત્યારે 2026માં એ એક્ઝામ આપવાના છે એન્ડ CAPF, CDS, હરિયાણા PCS, MP PCS, UP PCS, UPSC ને GPSCના પેપર્સ તો ખરા જ. આ બધા પેપર્સના ઇકોનોમી, પોલિટી અને જોગ્રાફીના ક્વેશ્ચન્સ હી ઇઝ સોલ્વિંગ. હી ઇઝ રાઇટ નાઉ વર્કિંગ ઓન હિઝ એક્યુરેસી. હું ક્લાસમાં આ બધી વસ્તુઓ કહેતી જ હોઉં, બટ વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ એકચ્યુઅલી ડુ એવરીથિંગ દેટ આઈ સે. અને ઇમેજિન કરો ગુજરાતીમાંથી તમે ઇંગ્લિશમાં શિફ્ટ કરો અને એસે લખી શકે છે હવે એ છોકરો ગુજરાતીમાં નહીં ઇંગ્લિશમાં. ફિલોસોફિકલ એસે લખી શકે છે ઇંગ્લિશમાં, આન્સર રાઇટિંગ કરી શકે છે ઇંગ્લિશમાં. તો ઇનિશિયલી એને પણ બહુ તકલીફ પડી 1-1.5 મહિનો, બટ અમેઝિંગ હાર્ડવર્ક. હાર્ડવર્કનું બીજું કોઈ પેરેલલ છે જ નહીં. ધેર ઇઝ નો ઓપ્શન. તો આઈ એક્સપેક્ટ કે આવી રીતે તમે લોકો પણ આફ્ટર અ ફ્યુ મંથ્સ તમારી પ્રિપેરેશન સરસ કરો. સો અત્યારે આટલા દેખાવ છો, થોડાક લહેરી લાલા લોકો અડધા મહિના પછી તો આવવાનું ઓછું કરી દેતા હોય છે. અત્યારે ટેસ્ટમાં પણ જે સ્ટુડન્ટ્સ રેગ્યુલરલી 26ની ટેસ્ટ આપે છે, અમે બહુ જ ટેસ્ટ લઈએ છીએ. આઈ થિંક છેલ્લા 2 મહિનામાં 100 જેટલી કે ઓલમોસ્ટ એટલી ટેસ્ટ તો લઈ લીધી અમે પ્રિલિમ્સની જ. જે લોકો રેગ્યુલર ટેસ્ટ આપે છે, વીકનેસીસ પર કામ કરે છે, એ લોકોનું ઇમ્પ્રુવમેન્ટ ફિનોમિનલ છે. We have another girl from last year's batch. When she joined, હજી પણ બોલતી તો નથી જે ક્લાસમાં, પણ she was scoring very less. અત્યારે she is consistently in the top 3. હાર્ડ વર્ક. અહીંયા બધાને સેમ વસ્તુ મળશે, પણ તમે ઘરે જઈને કેટલી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરો છો, કેટલું વાંચો છો, કેટલી પ્રેક્ટિસ કરો છો, દેટ વિલ મેક વેલ ઓફ અ ડિફરન્સ ઇન યોર એક્ઝામ કા રિઝલ્ટ. તો હાર્ડવર્ક કરવા રેડી થઈ જવાનું. 1-1.5 વર્ષ હાર્ડવર્ક કરવાનું છે, બસ પછી લાઈફ સેટ. પછી પાસ થઈ ગયા. સપ્ટેમ્બર 2027 સુધી સરસ મજાની એક્ઝામ લખવાની છે મેન્સની. શું કહે છે? ના ના બોલ. અરે ટેલ મી ઇફ ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. બોલ બોલ. પણ બેટા જોબમાં જઈને કેવું છે કે આટલું બધું ફોકસ નહીં હોય, રાઈટ? કેવું થશે? યુ હેવ અ રિપોર્ટિંગ જોબ, યુ હેવ ટુ ગો. સમ ડેઝ ઇલેક્શન આવશે ત્યારે કામ હશે, પણ એવા બી દિવસો હશે કે યુ વુડ બી લાઈક કે ભાઈ આજે કંઈ કામ નથી કરવું, આજે 2-4 ફાઇલો સહી કરીને ઘરે. સમજાય છે? કામ તો છે જ, પણ અત્યારે જે ફોકસથી જે મહેનત કરવાની છે ને, એ પછી જિંદગીમાં ક્યારેય નહીં કરવાની આવે. હા, કદાચ તમારામાંથી કોઈ ACGST બની ગયું અને ફ્યુ યર્સ પછી ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પેલી IAS બનવાવાળી આવે, ત્યારે મહેનત કરીને એક્ઝામ આપીને IAS બની શકો. તો ફોકસ કરો. આટલું બધું કોઈ કામ હોતું નથી, બધા મજા જ કરે છે. ધેર આર ડેઝ હાર્ડવર્ક માટે. મોદીજી આવવાના હોય, CM આવવાના હોય, યર ક્લોઝિંગ હોય, આ બધી ઇવેન્ટ્સ હોય છે જ્યારે હાર્ડવર્ક હોય. બટ કોન્સ્ટન્ટલી બેસીને વાંચવાનું, લખવાનું, MCQ કરવાના, લેક્ચર જોવાના, છાપું વાંચવાનું, એવું હાર્ડવર્ક નહીં હોય. આ આપણી બુક છે ભાઈ, આપણે આ જ ફોલો કરીશું when it comes to polity. તો આજે લક્ષ્મીકાંત સરની બુકમાં એક કોન્સેપ્ટ બેઝડ ચેપ્ટર છે. અમુક એડિશનમાં 4th ચેપ્ટર છે, અમુક એડિશનમાં 3rd ચેપ્ટર છે. જૂનું એડિશન હશે લક્ષ્મીકાંત સરની બુકનું તો પણ ચાલશે. હું હજી 5th એડિશન વાંચું છું, બ્લુ કલરનું. અત્યારે આઈ થિંક 7E or 8E ચાલે છે એડિશન બધાની પાસે. કોઈ પણ એડિશન ચાલશે, ખાલી જે વસ્તુઓ ચેન્જ થઈ છે એ આપણે ક્લાસમાં ડિસ્કસ કરીએ, પછી યુ શુડ ચેન્જ ઇટ ઇન યોર બુક. બાકી બધું સેમ જ રહેવાનું છે. So let us start, building some concepts on Indian polity. સૌથી પહેલાં તો આ એક એવો સબ્જેક્ટ છે જેમાં એક્યુરસી બહુ જ સારી આવે. મોસ્ટ રિપીટેડ ટોપિક્સ, ભાઈ ફેવરેટ ટોપિક્સ હોય છે આયોગના, વેધર ઇટ ઇઝ UPSC ઓર GPSC, અને ક્વેશ્ચન્સ બહુ જ ડુએબલ આવે છે. જો પોલિટી આવડી ગયું, પોલિટી પર પકડ સારી થઈ ગઈ, તો 80-85% એક્યુરસી પોલિટીના ક્વેશ્ચન્સમાં ક્યાંય નથી ગઈ. પણ એના માટે ખાલી ગોખવાનું નથી, કેમ આ વસ્તુ આવી છે એ આપણે સમજવું પડશે, એનું બેકગ્રાઉન્ડ સમજવું પડશે. અને પછી તમારું જે ગેસિંગ પાવર છે એક્ઝામમાં, એલિમિનેટ કરશો ઓપ્શન, કોઈ ઓપ્શન ચૂઝ કરશો, એ વધારે પાવરફુલ થતો જશે. આને તો માનવામાં જ નથી આવતું કે આવું થાય. ફ્રોમ ધ એક્સપ્રેશન ઓફ હિઝ ફેસ આવું હોય છે, રાઈટ? આઈ હેવ બીન ડુઈંગ ધીસ સિન્સ મેની યર્સ, સો આઈ નો. ખાલી બુક વાંચી લેશો તો સૌથી પહેલાં તો લક્ષ્મીકાંત સરની બુકની લેંગ્વેજ ડિફિકલ્ટ છે.
તો હું પણ જો એ જ લેંગ્વેજમાં એ જ લેવલ ઓફ વસ્તુઓ બોલીશ તો કંઈ મજા નહીં આવે. માય જોબ હિયર ઇઝ કે હું તમારા માટે સબ્જેક્ટ્સ ઇઝી બનાવું. અહીંયા તમને સમજણ પડી જાય એ રીતે આપણે ભણીશું, જોઈશું વસ્તુઓને. પછી ઘરે જઈને તમે એમ લક્ષ્મીકાંત સરની એ ટફ લેંગ્વેજની બુક વાંચશો તો તમારા માટે એ ઇઝી થશે, તમને સમજણ વધારે પડશે. ઓકે, ઇન કેસ આજે ઘરે ગયા, વાંચ્યું એ ચેપ્ટર, જે બી વસ્તુઓ ના ખબર પડી હોય કાલે જ પોઈન્ટ્સ બનાવીને લેતા આવજો. કાલે આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ એ પહેલાં વી વિલ ડિસ્કસ ધોઝ પોઈન્ટ્સ. ઓલ્સો કાલે તમે આવો ત્યારે ધ હિન્દુનો ક્લાસ પતે પછી 10 MCQs સોલ્વ કરવાના આવશે આજે જે ભણ્યું છે એમાંથી. તો આપણે આપણા બ્રેનને રોજ જે જ MCQ સોલ્વ કરવા માટે ટ્રેન કરીએ છીએ, જેથી કરીને આપણને એક્ઝામ ડે પર આ એક નવી જ વસ્તુ જીવનમાં આવી ગઈ છે અને બ્રેન કોમ્પ્રિહેન્ડ નથી કરી શકતું એ ઇશ્યુ ના થાય. લોટ ઓફ પીપલ દે કીપ ઓન રીડિંગ પણ MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ ઓછી હોય. એના કારણે એવું થાય કે વાત કરો તો તમને કોન્સેપ્ટ સમજાવી દે, પણ જ્યારે બે સ્ટેટમેન્ટમાં ડિફરન્શિએટ કરવાનું આવે તો લોચો પડી જાય. તો આપણે બધી જ રીતની પ્રેક્ટિસ કરીશું. તો આજે બહુ જ બેઝિક કોન્સેપ્ટ્સ લેવા છે આપણે. હવે PPTs ઓલવેઝ ઇંગ્લિશમાં રહેશે, પણ હું જોડે ગુજરાતીમાં બોલતી જઈશ અને ગુજરાતીમાં અહીંયા લખતી પણ જઈશ. તો પણ જો કોઈને ઇંગ્લિશ ગુજરાતીમાં પ્રોબ્લેમ આવે તો પ્લીઝ મને કહેજો, બરાબર? અને જો ના સમજણ પડે તો હું અહીંયા જ છું. સવારે 8-9 વાગે આવી જાઉં છું, રાત્રે 8-9 વાગ્યા સુધી અહીંયા હોઉં છું. ક્લાસ પછી પણ તમે અહીંયા પૂછતા શરમ આવતી હોય તો મને અંદર પૂછી શકો છો. વી હેવ વૈભવ સર, વી હેવ નિધિ મેમ, એ લોકો પણ ઇક્વલી કેપેબલ છે તમારી ક્વેરી સોલ્વ કરવાના, અને હું પણ અહીંયા જ હોઉં છું. ઓકે, ડોન્ટ હેસિટેટ, અહીંયા પૂછો તો ચાલશે. હવે આપણે પોલિટી ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો એ આપણે સમજવાનું છે કે ભાઈ દુનિયા જે છે વર્લ્ડ, એની અંદર શું છે? કન્ટ્રીઝ છે, અલગ અલગ દેશ છે. હવે દેશ એટલે શું? ઇન્ટરનેશનલ લો પ્રમાણે દેશ માટે કન્ટ્રી નહીં, સ્ટેટ વર્ડ વપરાય છે પોલિટીમાં. તો વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ઇન્ટરનેશનલ લો પ્રમાણે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે લો એટલે શું? જેને પણ અત્યારે બહુ વધારે વાંચવાની ઈચ્છા હોય તો મારી પાસે ઇન્ટરનેશનલ લોની બુકના વોલ્યુમ્સ બી છે. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, બંધારણીય સભાની ડિબેટ્સમાં જો એક કોઈકે ઓકે પણ બોલ્યું હોય તો એ બી ડોક્યુમેન્ટ મારી પાસે આખી ડોક્યુમેન્ટેડ છે. 7 વોલ્યુમ્સ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના, જેને વાંચવાની ઈચ્છા હોય લઈ જઈ શકો છો. મારી પાસે બીજી પણ બહુ જ બધી બુક્સ છે પોલિટીની. તો ઇન્ટરનેશનલ લો પ્રમાણે દેશ એટલે શું? કોઈ ગેસ કરવા માંગશે? વેરી ગુડ. વેરી નાઇસ. આપણે આને બ્રેકડાઉન કરીશું. ફર્સ્ટ, જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી એટલે કે ભૌગોલિક સીમા. એક ફિક્સ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી હોય, નિશ્ચિત ભૌગોલિક સીમા હોય, બરાબર? જોઈ છે ને, ઇન્ડિયા જોઈ લો, બોર્ડર દોરેલી છે ને આપણે. સેકન્ડ, એની પાસે સોવર્નિટી એટલે કે સાર્વભૌમત્વ. સોવર્નિટી ઓર સાર્વભૌમત્વ મતલબ કે આપણે આપણા નિર્ણયો લેવા માટે કોઈ બીજા દેશની પરમિશન લેવા ના જવું પડે. ધેટ ઇઝ કોલ્ડ સોવર્નિટી ઓર સાર્વભૌમત્વ, બરાબર? ત્રીજું, હવે સિન્સ સોવર્નિટી છે તો ત્યાં આગળ વેર પીપલ, લોકો ભેગા થશે બે મેઇન પર્પઝ માટે. કયા બે મેઇન પર્પઝ માટે? એ એક્સટર્નલ
એગ્રેશન થી બચવા માટે, અરે યાર, એટલે કે બાહ્ય આક્રમણ થી બચવા માટે, અને બીજું ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર, આંતરિક કાયદો અને વ્યવસ્થા. આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે. જ્યારે આ ત્રણ વસ્તુ હશે તો આપણે જે તે ટુકડાને દેશ, સ્ટેટ, કન્ટ્રી એ રીતે ઓળખીશું. બરાબર. અત્યારે આપણે જોવા જઈએ તો ઇઝરાયલ પેલેસ્ટીન આખો ઇસ્યુ ચાલે છે. તો એક આપણે નાનો ડિફરન્સ સમજીએ. પેલેસ્ટીન જે છે એ સ્ટેટ કે દેશ ખરો? ના. કેમ? એની પાસે સાર્વભૌમત્વ, સોવર્નિટી નથી. દેટ ઇઝ વાય. બરાબર. બટ પેલેસ્ટીનને આપણે નેશન કહી શકીએ. પણ ઇન્ડિયા ઇઝ અ સ્ટેટ બટ નેશન ઇન મેકિંગ. ઇન્ડિયાને આપણે સ્ટેટ કહીશું, પોલિટિકલ સ્ટેટ છે, પણ ઇન્ડિયા હજી નેશન બન્યું નથી. નેશન બનવાના સ્ટેપ્સ પર ફોલો કરી રહ્યું છે. તો નેશન એટલે કે બધા લોકોની વચ્ચે કંઈક કોમન વસ્તુ હોવી જોઈએ. સમજાયું આ વસ્તુ? નેશન ક્યારે બનશે? વેન દેર ઇઝ સમથિંગ કોમન બિટવીન પીપલ. નેશનને જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીની જરૂર નથી, નેશનને સોવર્નિટીની જરૂર નથી, એન્ડ ત્યાં આગળ સોવર્નિટી નથી તો પછી આ જે આઉટફિટ્સ બનશે ગવર્ન કરવા માટે એને આપણે મોટા ભાગે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કહીશું. તો ઇન્ડિયા જે છે એ ત્યારે જ નેશન બને છે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય. વી ઓલ આર રૂટિંગ ફોર સમથિંગ કોમન, દેટ ઇઝ ઇન્ડિયા ટુ વિન ધ મેચ અગેન્સ્ટ પાકિસ્તાન. અધરવાઇઝ ઇન્ડિયામાં બહુ જ વધારે ડાયવર્સિટી છે. આપણે લેંગ્વેજના નામ પર ઝઘડીએ છીએ, ધર્મના નામ પર ઝઘડીએ છીએ. એક જ વસ્તુ કોમન છે, ઇન્ડિયાને નેશન બનાવે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. અત્યારે આપણને બધા સ્ટેટ્સમાં જોવા મળે છે કે કર્ણાટકાની અંદર કન્નડ જ બોલવાનું, મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલવાનું, ગુજરાતમાં પણ આપણે ઘડીકમાં યુપીવાળાને ભગાડીએ, બિહારવાળાને ભગાડીએ. ઓલ ધીસ થિંગ્સ આર ગોઈંગ ઓન. ઓલ્સો નોર્થ ઇસ્ટના લોકોને તો આપણે ઇન્ડિયન ગણતા જ નથી, ચિંકી ચિંકી કહીએ છીએ. દેટ ઇઝ અ ફેક્ટ. તો ઇન્ડિયા ઇઝ અ સ્ટેટ બટ અ નેશન ઇન મેકિંગ. જ્યારે પણ તમે તમારો આન્સર લખશો કે તમે એસે લખશો કે ઇન્ટરવ્યૂમાં જશો તો તમારે તમારા પોઈન્ટને સપોર્ટ કરવા માટે એક્ઝામ્પલ્સ આપવા પડશે, વિચ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સમજાઈ ગયું અહીંયા આગળ બધાને? હવે આ જે લોકો ભેગા થયા છે, જેમ આપણે બે અહીંયા ભેગા થયા છે તો મેં તમને લોકોને અમુક વસ્તુઓ રૂલ્સ સમજાવ્યા કે આપણે આમ કરીશું, આમ નહીં કરીએ. તો જે રૂલ બુક આ લોકો બનાવશે સંવિધાન, બંધારણ કે કોન્સ્ટિટ્યુશન, જે રૂલ બુક બનાવશે કે દેશ કઈ રીતે ચાલશે એને આપણે કહીશું બંધારણ. આને આપણે લો ઓફ ધ લેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ, મધર લો તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે બાકી બધા જ જે એક્ટ, કાયદા, ધારા જે પણ છે એ આમાંથી જ બનશે. સમજાયું? હવે આ કોન્સ્ટિટ્યુશન બનાવવાની જરૂર શું? સૌથી પહેલા સરકારના અંગને ડિફાઇન કરશે. જેમ કે આપણું બંધારણ કહે છે નંબર 1, 3 ઓર્ગન્સ હશે ગવર્નમેન્ટના અને બધાને પોતપોતાનું કામ સોંપશે. કામ સોંપ્યું મતલબ કે એની બહારની વસ્તુ એનું કામ જ નથી.
રાઈટ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ ધાર્મિકને કહું કે તારે આવીને જવાબદારી તારી કે તારે લાઇટ પંખા ચાલુ કરી દેવાના. ઇટ મીન્સ કે મેં બાકી બધાની પાસેથી એ રાઇટ લઈ લીધો. ખાલી ધાર્મિક પાસે જ એ પાવર છે કે એ આવીને લાઇટ પંખા ચાલુ કરશે. થયું? સો જો આપણે કોઈના પાવર્સ ડિફાઇન કરીશું, કોઈને સત્તા કે શક્તિ જે છે કેટલી છે એને વ્યાખ્યાયિત કરીશું, એનો મતલબ એમ કે આપણે એની સત્તા કે શક્તિને મર્યાદિત કરી દીધી. થયો ને એનો એક મિનિંગ એમ. એનો મતલબ એ બી થઈ ગયો કે ધાર્મિકે રોજ વહેલા આવવું પડશે, બાકી બધા અંધારામાં થોડી બેસી રહેશે. તો વી આર પુટિંગ લોટ ઓફ લિમિટેશન્સ ઓન હિમ. તો અહીંયા આગળ શું કરશે? ડિફાઇન્સ વ્યાખ્યાયિત કરશે તેને ઓર્ગન્સ ઓફ ગવર્નમેન્ટ, એટલે કે સરકારના જે અંગ છે એને વ્યાખ્યાયિત કરશે. આપણે ત્યાં આગળ 3 મેઇન ઓર્ગન્સ, 3 મુખ્ય ઓર્ગન છે. એક છે લેજિસ્લેચર એટલે કે ધારાકીય. અરે ભાઈ આને શું પ્રોબ્લેમ છે? બીજું છે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી. ત્રીજું છે ન્યાયતંત્ર એટલે કે જ્યુડિશિયરી. આ બધાને કામ આપ્યું છે. લેજિસ્લેટિવ એટલે ધારાકીય, એટલે સંસદ આવી ગયું. સંસદનું મુખ્ય કામ શું છે? કાયદા બનાવવાનું. એક્ઝિક્યુટિવ કારોબારીનું મુખ્ય ફંક્શન શું છે? કાયદાનું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન. અને ન્યાયતંત્રનું મેઇન ફંક્શન છે ગવર્નમેન્ટ. આ 2 જણ છે એ લોકો દાદાગીરી ના કરે અને સિટીઝન્સને હેરાન ના કરે. તો ન્યાયતંત્રનું મેઇન ફંક્શન છે કોન્સ્ટિટ્યુશનનું રક્ષણ અને સિટીઝન્સના રાઇટ્સનું રક્ષણ. ઓનલાઈન બધાને સમજાય છે? ના સમજાય તો પ્લીઝ મને કહેજો, હું અહીંયા પણ ધ્યાન રાખતી જ હોઉં છું. ચલો હવે આટલું ખબર પડી ગઈ. હવે બીજું ડિફાઇન કરે છે. કેન આઈ સે લિમિટ્સ ધ પાવર ઓફ ગવર્નમેન્ટ. મર્યાદિત કરશે. મારી જોડણીઓ મોટા ભાગે ખોટી હશે. લેટ મી વોર્ન ઓલ ઓફ યુ. મારા 150માંથી 35 માર્ક આવતા હતા ગુજરાતીમાં, એટલે જ પહેલા 2 અટેમ્પ્ટમાં હું ફેલ થઈ ગઈ હતી. ફર્સ્ટ અટેમ્પ્ટ આઈ થિંક 1-1.5 માર્કથી મારો રહી ગયો. સેકન્ડ અટેમ્પ્ટ પણ 2-3 માર્કથી કે 5 માર્કથી, આઈ ડોન્ટ રિમેમ્બર રાઇટ નાવ. અને 2 વખતમાં જ્યારે બીજા બધાના 60-70 માર્ક્સ આવતા હતા ગુજરાતીમાં, મારા આવતા હતા 35-40 માર્ક. બટ મેં બહુ હાર્ડ વર્ક કર્યું. હવે મને જોઈને ખબર પડે કે જોડણી ખોટી છે કે સાચી. લખ્યા પછી ઓલ્સો મેં બહુ બધા જોડણીના રૂલ્સ વાંચ્યા હતા. ભાષા વિવેક કરીને એક બુક આવે છે, એની અંદર જોડણીના રૂલ્સ આપેલા છે કે અતિ હોય તો એમાં તી નાનો જ આવે, પ્રતિ હોય તો તી નાનો જ આવે, આવી રીતના. તો જે લોકો ગુજરાતી મીડિયમના છે એ લોકો ઇંગ્લિશ માટે આ જ અપ્રોચ રાખે. ગુજરાતીવાળા છે ઇંગ્લિશ માટે, ઇંગ્લિશવાળા ગુજરાતી માટે. હવે ગુજરાતીવાળા લોકો કહેશે કે મેમ અમારે કઈ બુક વાંચવાની. આઈ વુડ સે આઈ ડીડ ધ સેમ થિંગ ગુજરાતી માટે. એ બુક તો મેં જોઈ જ હતી, પણ હું 6th, 7th, 8th, 9th, 10th લોઅર લેવલ ગુજરાતીની ટેક્સ્ટ બુક અને ડાયજેસ્ટ લઈ આવી હતી. એમાં સ્પેલિંગ્સ નવા જાણવા મળે, વાક્ય રચના આપણને ખબર પડે, ગ્રામર આપણને ખબર પડે, એની અંદર આપણને કહેવતોના મિનિંગ ખબર પડે, કાવ્ય જે છે પોએમ એનું કઈ રીતે વિચાર વિસ્તાર કરવાનો, એ બધી વસ્તુઓ. પ્લસ આપણી લેંગ્વેજ બહુ જ સારી થશે. તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ સેમ વસ્તુ ગુજરાતી માટે કરી શકે, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ સેમ વસ્તુ ઇંગ્લિશ માટે કરી શકે. લેંગ્વેજ છે, શીખવાની છે, શીખવી પડશે જ. વી કેનોટ મેક ધીસ એન એક્સક્યુઝ ફોર અવર સેલ્સ કે ભાઈ ગુજરાતીમાં પેપર આપ્યું હતું ને એટલે પાસ ના થવાયું. અમારી બેચમાં છે એક ભાઈલો, આઈ મીન હી ઇઝ વેરી નાઇસ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, ડૉક્ટર બીજા છે, સાજન મેર. એમણે ગુજરાતીમાં પેપર લખ્યા હતા અને એમનો 7th રેન્ક છે, મારો તો 9th રેન્ક છે.
તો ગુજરાતીમાં પણ લખીને તમે સારો રેન્ક લાવી શકો છો. બટ જ્યારે મેં એની સાથે ચર્ચા કરી કે કયા સોર્सेस વાંચ્યા હતા, તો અમે બંને બી ઓલમોસ્ટ સેમ સોર્सेस વાંચ્યા હતા. તો લેંગ્વેજ બેરિયર લાઈફમાંથી ગયો ત્યારે પાસ થવાયો. એમણે પીઆઈની એક્ઝામ પણ ક્લિયર કરી હતી એની પહેલાં. સેમ સોર્सेस સેમ જ રહેવાના, કોઈ પણ એક્ઝામ આપો, બરાબર. લેંગ્વેજ બેરિયરથી આપણે ઉપર આવવાનું છે. મેમ મને લખતા ફાવે એક્સેટ્રા, પણ ન્યૂ વર્ડ્સની બહુ બીક લાગે છે. કંઈ વાંધો નહીં, ધીમે ધીમે રોજ જે 5-5, 10-10 જે ન્યૂ ધ હિન્દુમાં આપણે વર્ડ્સ શીખતા જઈએ આપણા સિલેબસના રિલેટેડ, એનું એક લિસ્ટ બનાવતા જવાનું, એટલે ધીમે ધીમે એ બીક પણ જતી રહેશે. હાઉ ટુ પ્રેક્ટિસ ગુજરાતી રાઇટિંગ ઓન અ ડેલી બેઝિસ. ડેલી બેઝિસની કોઈ જ જરૂર નથી. ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, ભાષા છે, જેટલું વાપરવાનો ટ્રાય કરશો, જેટલું એનાથી ફેમિલિયર થશો એટલું આવડી જશે. લાઈક હું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છું, પણ જ્યારે હું લંડન ગઈ હતી તો મને લિટરલી કોઈની પણ સાથે વાત કરતાં બીક લાગે, કારણ કે એ લોકોનું ઇંગ્લિશ બોલવાનો એક્સેન્ટ થોડોક અલગ હોય આપણા કરતાં, વર્ડ્સ થોડાક અલગ હોય, અને મને તો એવી જ બીક લાગે કે હું ગ્રામેટિકલી ખોટું બોલીશ અને મારે કેવું દેખાશે. પણ ધીમે ધીમે હું પણ શીખી ગઈ હતી. તો ઇટ ઇઝ જસ્ટ કે શીખાઈ જશે બધાને. મને તો ત્યાં તમને કહું તો હસવું આવશે, પૈસા ગણતા નહોતા આવડતા, તો પેલું બિલિંગ કરવા આવું ને તો પછી 10 પૈસા, 5 પૈસા, 20 પૈસા, 1 પાઉન્ડ, હું આમ કન્ફ્યુઝ થતી હોઉં. પેલા બિલિંગવાળા કંટાળી જાય કે એક કામ કરો બેન, મૂકી દો, બધા અમે ગણીને લઈ લઈએ. ઇટ્સ અ લર્નિંગ કહો, તમે લાઈફમાં કંઈ પણ નવું કરો, શરૂઆતમાં બધાને પ્રોબ્લેમ થશે. તો ડોન્ટ ગેટ અફેક્ટેડ બાય ધીસ થિંગ્સ. પછી બીજું શું કામ રહેશે બંધારણનું? લીગલ ઓથોરિટી ટુ ઓર્ગન્સ, યસ. કેન આઈ સે ઇન્સ્ટિટ્યુશન્સ બનાવશે, અને આ ઇન્સ્ટિટ્યુશનને ફંક્શન્સ આવશે, સંસ્થાઓ બનાવશે, અને આ સંસ્થાને કાર્યો ફાળવશે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, CAG, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ફોર એક્ઝામ્પલ, UPSC અને આપણું GPSC પણ બંધારણે જ એક અનુચ્છેદમાં, કોન્સ્ટિટ્યુશને જ આર્ટિકલમાં કીધું છે કે ભાઈ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન બનશે, એમાં આટલા મેમ્બર્સ હોવા જોઈએ, ચેરમેનનું આ ક્વોલિફિકેશન હોવું જોઈએ, ચેરમેનને આટલા વર્ષની ટર્મ, એમ્પ્લોય કોણ કરશે, બહાર કોણ કાઢશે, બરાબર. એના પછી આપણે કહીએ ભાઈ રાઇટ્સ આપશે સિટીઝનને, અધિકાર આપશે, આઈ થિંક ધીઝ મેની ફંક્શન્સ આર ઇનફ. હજી આ બધાનું માઇક્રો લિસ્ટિંગ કરો તો આની અંદરથી જ 2 પોઈન્ટ્સ બીજા નીકળી જશે, બટ ફોર ટુડે ધીઝ 4 આર ઇનફ ફોર અસ. સમજાઈ ગયું આટલું બધાને? તો બંધારણ ઓલ્સો, હવે બધા ડોક્ટ્રિન્સ આપણે ભણીએ અને અલગ વસ્તુ ભણીએ. ચલો હવે છે ને PPT પર જઈએ. બંધારણ એટલે શું આપણે જોઈ લીધું. કોન્સ્ટિટ્યુશન, બંધારણ, ફંડામેન્ટલ લો ઓફ કન્ટ્રી, લીગલ ડોક્યુમેન્ટ, મધર લો, લો ઓફ ધ લેન્ડ, બહુ બધા નામથી આને ઓળખીએ છીએ આપણે. હવે અહીંયા જોવા જઈએ, કોન્સ્ટિટ્યુશનલિઝમ, બંધારણીયતા. જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન સુપ્રીમસી પર ફોકસ કરીશું અને કોન્સ્ટિટ્યુશનના આધારે ગવર્મેન્ટના ઓર્ગન્સના પાવરને લિમિટ કરીશું, મર્યાદિત કરીશું સરકારની સત્તાને બંધારણના આધાર પર, તો આપણે એ ક્વોલિટીને કહીશું કોન્સ્ટિટ્યુશનલિઝમ. સ્પેસિફિક લિમિટેશન્સ ઓન સ્ટેટ પાવર્સ. એક એક્ઝામ્પલ આપું સિમ્પલ તમને લોકોને, અમુક લોકોના મોઢા પર મને હજી ક્વેશ્ચન માર્ક દેખાય છે. ઓકે, આપણે વાત કરીએ જર્મનીની. કોણ હતું? હિટલર, વેરી ફેમસ. બીજા કોઈ આપણને લીડર ખબર હોય ના હોય, હિટલર એવરીબડી નોઝ. તો હિટલરે શું કર્યું? એણે પોતે લો એવા બનાવ્યા કે ભાઈ યહૂદીઓ એટલે કે જ્યુઝને મારી કાઢો,
લૉઝ એક્ટ એવા બનાવી દીધા. બીજા કે ભાઈ જે પણ ટ્રાન્સજેન્ડર્સ છે એ લોકોને પણ મારી દો, આને મારી દો, તેને મારી દો, એણે અલગ અલગ લૉઝ બનાવ્યા. હવે કેમ બનાવ્યા? કારણ કે ત્યાંના બંધારણે, કોન્સ્ટિટ્યુશને હિટલરની ઉપર એ લિમિટેશન નહોતા મૂક્યા કે કયા પ્રકારના લૉ બનાવી શકે અને કયા પ્રકારના ના બનાવી શકે. ઇન્ડિયાની અંદર આવું થઈ શકે? ના થઈ શકે. વાય? આપણી પાસે સુપ્રીમ કોર્ટ છે, એ કહે છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન, બંધારણ જે છે એની સુપ્રીમસી કરવાની, રાખવાની છે કે ભાઈ બંધારણની વિરુદ્ધ કોઈ જ નહીં જાય. તો કદાચ સંસદે એવો કોઈ કાયદો બનાવી નાખ્યો તો સુપ્રીમ કોર્ટ એ કાયદાને નલ એન્ડ વોઇડ કરી નાખશે, કેન્સલ કરી નાખશે. તો ઇન્ડિયાની અંદર આ રીતનું કામ ના થઈ શકે. અને આ જ રીતે બંધારણના આધારે જ્યારે આપણે સરકારની ઉપર મર્યાદા રાખીશું, નિયંત્રણ રાખીશું, એને કહેવાશે કોન્સ્ટિટ્યુશનલિઝમ, બંધારણીયતા. લિમિટેશન્સ ઓન ધી પાવર્સ ઓફ ધી ગવર્નમેન્ટ ઇઝ નોન એઝ કોન્સ્ટિટ્યુશનલિઝમ. ઓકે, હવે અહીંયા જઈએ. બંધારણીય નૈતિકતા. બંધારણીય નૈતિકતા ઇંગ્લિશ માટે પહેલાં બોલી જાઉં, કીવર્ડ છે સ્ટેડ ફાસ્ટ એડહરન્સ ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ નોન એઝ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. તો ગુજરાતી પીપલ, બંધારણના સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહેવું ને બંધારણીય નૈતિકતા કહેવાય. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી મેન્સ માટે અને પ્રિલિમ્સ માટે પણ બહુ ફેવરેટ થઈ ગયો છે છેલ્લા 6-7 વર્ષથી. યુપીએસસી અને બાકી બધા સ્ટેટના લોકો આ પૂછે છે. તો ક્વેશ્ચન સીધો આવી જાય મેન્સની અંદર કે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી? બંધારણીય નૈતિકતા એટલે શું? ક્વેશ્ચન માર્ક. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે બંધારણીય નૈતિકતા સમજાવો. બરાબર? હજી આપણે એ બધું લખવા માટે થોડાક પાછળ છીએ, પણ વી વિલ રીચ ધેર. તો આવી રીતે ક્વેશ્ચન્સ આવે પછી ત્યારે એક્ઝામમાં આપણને એવું ના થવું જોઈએ કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી કે બંધારણ નૈતિકતા એટલે શું ખબર જ નથી. કોન્સેપ્ટ બેઝ થઈ ગયું આખું. હા, ના થઈ જાય. ચલો સમજીએ. બધા શાંતિથી સાંભળજો. બરાબર? કોન્સ્ટિટ્યુશન, ઓકે, જ્યારે બંધારણ બન્યું 1950માં 26 જાન્યુઆરીએ આપણે એને ફૂલ્લી અડોપ્ટ કરી લીધું. એ વખતે જે તે સમયે દેશની સામે બહુ જ મોટા સોશિયલ અને ઇકોનોમિક પ્રોબ્લેમ્સ હતા. સૌથી મોટો પ્રોબ્લેમ હતો કે આપણા ઇન્ડિયામાં જમીનદારી સિસ્ટમ હતી. એટલે કે અમુક લોકો જમીનદાર, બહુ બધી જમીન હોય અને મોટા ભાગના લોકો ખેતમજૂર તરીકે કામ કરતા હોય. હવે આપણું બંધારણ કહે છે કે આવકની અને મિલકતની અસમાનતા, ઇન્કમ એન્ડ વેલ્થની ઇનઇક્વોલિટી સરકારે ઓછી કરવાની છે. આ શેનો પાઠ થઈ ગયો? ડીપીએસપી, રાજ્યના દિશાસૂચક સિદ્ધાંતો. એની સાથે સાથે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છે, જે તે સમયે હતો રાઇટ ટુ પ્રોપર્ટી, કે ભાઈ મને પ્રોપર્ટી ધારણ કરવાનો અધિકાર છે, સરકાર મારી પ્રોપર્ટી મારી પાસેથી ના લઈ શકે. હવે સૌથી પહેલો થયો શંકરી. હવે શું કર્યું આ લોકોએ? સમજો, બધું ફરી કરીશું. આજે ખાલી આનો ક્વેશ્ચન છે એટલે એ સમજવા માટે આપણે આ સ્ટોરી કરીએ છીએ. આને સ્ટોરી ફોર્મમાં જ રાખજો મગજમાં. ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ લઈને આવ્યા, પ્રથમ બંધારણીય સુધારો. આના થકી 9th શિડ્યુલ, 9મી અનુસૂચિ બનાવી અને આ અનુસૂચિમાં એવું રાખ્યું કે જે પણ નવા કાયદા બને અને એને 9મી અનુસૂચિમાં 9th શિડ્યુલમાં મૂકી દઈએ તો એ જ્યુડિશિયલ રિવ્યૂથી બહાર રહે. હવે જ્યુડિશિયલ રિવ્યૂ એટલે શું? આર્ટિકલ નંબર 13 જે છે એની અંદર એવું લખ્યું છે કે જે પણ કાયદો
મૂળભૂત અધિકારને, ફંડામેન્ટલ રાઇટ્સને ઇન્ફ્રિંજ કે એનું હનન કરે છે, મતલબ કે મૂળભૂત અધિકારથી ઓપોઝિટ છે, એને જ્યુડિશિયરી નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી શકે. એટલે આ લોકોએ સ્પેશિયલી ફર્સ્ટ અમેન્ડમેન્ટથી નવું એક શિડ્યુલ, નવી અનુસૂચિ એડ કરી દીધી બંધારણમાં કે આની અંદર જે પણ મૂકીશું અને જો એ 14, 19 અને 31 નંબરના આર્ટિકલને ઇન્ફ્રિંજ કરે છે, અધિકાર નથી આપતી, તો કંઈ વાંધો નહીં, કોર્ટ કંઈ નહીં કરે. આ વખતે કોર્ટ કંઈ જ ના બોલી શકે. કેમ? બધા જ ફ્રીડમ ફાઇટર્સ, બધા જ લોકોના હીરો સંસદમાં બેઠા છે. જ્યુડિશિયરી જે છે એનું તો નામ જ ખરાબ હતું, કારણ કે એ જ બધા જ્યુડિશિયરીના જજીસ ફ્રીડમ ફાઇટર્સને ત્યારે સજા આપી રહ્યા હતા. તો જ્યુડિશિયરી એ વખતે કંઈ જ ના રિએક્ટ કર્યું. પછી થયો શંકરી પ્રસાદ કેસ. શંકરી પ્રસાદ કેસમાં મેં તમને કીધું એ જ સિનેરિયો છે, 1951નો છે. શંકરી પ્રસાદ કેસ એવું કહે છે કે ભાઈ સંસદ પાસે અનલિમિટેડ સત્તા છે, બંધારણમાં જે પણ ચેન્જ કરવો હોય કરી શકે. પછી આવશે ગોલખનાથ કેસ 1967. હવે 67માં તમે જોશો તો ભાઈ પેલું ગઠબંધન સરકાર આવી ગઈ, ઓપોઝિશન પાર્ટીઝ બની રહી છે, ઇન્દિરા ગાંધીનો ટાઈમ આવી ગયો, બધા કંટાળેલા છે. ગોલખનાથ કેસની અંદર જ્યુડિશિયરી એવું કહે છે કે મૂળભૂત અધિકાર સેક્રોસેન્ટ છે. લિટરલ ટ્રાન્સલેશન કરો તો દેવ દીધેલ છે, એને પાર્લામેન્ટ બિલકુલ ચેન્જ નહીં કરી શકે. તો શું કર્યું જ્યુડિશિયરીએ? પેલું ટેનિસ રમતા હોય ને આ લોકો એવું કર્યા કરશે આખો વખત, ન્યાયતંત્ર અને ગવર્નમેન્ટ. તો જ્યુડિશિયરીએ પાર્લામેન્ટનો પાવર ઓછો કરી નાખ્યો. પાર્લામેન્ટે રિએક્ટ કર્યું 24 નંબરનો બંધારણીય સુધારો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ લાવીને. આ એક્ટ એવું કહે છે કે આર્ટિકલ 368 યુઝ કરીને બંધારણમાં કોઈ પણ સુધારો કે અમેન્ડમેન્ટ કરવામાં આવશે તો એ આર્ટિકલ 13ના પરવ્યુની બહાર, એટલે કે વ્યાપ બહાર રહેશે. અને આર્ટિકલ 368માં પણ લાઈન એડ કરી દીધી that anything changed in the constitution by this act will not be under the purview of article 13. કે આ આર્ટિકલનો ઉપયોગ કરીને, આ અનુચ્છેદનો ઉપયોગ કરીને જે પણ કાર્ય કરવામાં આવશે તે અનુચ્છેદ 13ના વ્યાપની બહાર રહેશે. જોરદાર ગેમ કરી નાખી આ લોકોએ. 24 અને 25 બે અમેન્ડમેન્ટ એક્ટ આવ્યા. એના પછી કેશવાનંદ ભારતી કેસ આવ્યો, કેબીસી 1973, 24 એપ્રિલ. એ દિવસે જ્યુડિશિયરીએ બહુ સ્માર્ટ પ્લે કર્યું. એણે કીધું કે આ 24 અમેન્ડમેન્ટ એક્ટ બરાબર છે, આને અમે નલ એન્ડ વોઇડ નહીં કરીએ, પણ અમે એક નવો સિદ્ધાંત આપીએ છીએ, નવો ડોક્ટ્રિન આપીએ છીએ, ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. હવે આ લોકોએ એવું કીધું કે તમારે બંધારણમાં જે ચેન્જીસ કરવા હોય કરો, તમને ફૂલ છૂટ છે, આર્ટિકલ 13 વચ્ચે નહીં આવે, પણ બંધારણનું જે મૂળભૂત માળખું છે, કે જે સોલ છે, જે ફિલોસોફી છે, એને ચેન્જ નહીં કરી શકો. નાઉ જ્યુડિશિયરી સો સ્માર્ટ, આજ સુધી એ લોકોએ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનને ડિફાઇન નથી કર્યું, એને વ્યાખ્યાયિત નથી કર્યું. તો જેમ જેમ નવા કેસ આવશે એમ એમ એ લોકોને જે પણ વસ્તુમાં પાર્લામેન્ટના પાવરને લિમિટ કરવા હશે એને બેઝિક સ્ટ્રક્ચરમાં એડ કરી દેશે. હવે સમજાયો? આન્સર આવી ગયો તારા ક્વેશ્ચનનો? અને તમને બધાને પણ આટલા બધા કેસીસ, આર્ટિકલ નંબર, યર, ડેટ યાદ રહી જશે, થોડોક ટાઈમ લાગશે. તો વેન આઈ વોઝ એન એસ્પિરન્ટ અને હું આવું કંઈક જોઉં, મને એમ થાય કે યાર કેટલું બધું આવડે છે, મને ક્યારે આવડશે? તો હવે આવડી ગયું. થોડુંક વાંચવું પડશે, રિવિઝન થોડા કરવા પડશે, પછી આવડી જશે. આને તો અત્યારથી આવડે છે, તને ઘણું બધું આવડે છે, હે ને? કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી થઈ ગયું. કોન્સેપ્ટ ઓફ રૂલ ઓફ લો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
મને હજી એમ વિચારવું પડે કે શાસનમાં કયો સ પહેલા આવશે. હા, પણ મને 1 સેકન્ડ તો વિચારવું પડે. તો આઈ હેવ એસોસિએટેડ સુશાસન, કે પેલો સ, 2 સ સરખા સાથે ના આવે. સો દેન આઈ ટેલ માય માઇન્ડ કે શ આવશે પહેલા. તો તકલીફ તો રહેવાની બધાને લેંગ્વેજની, વિચ ઇઝ ઓકે. હવે કાયદાનું શાસન. આ AV ડાઇસી નામક વ્યક્તિએ આ સિદ્ધાંત ઉદ્ભવ્યો હતો ઇન બ્રિટેન. તો આપણે આ કાયદાનું શાસનનો સિદ્ધાંત જે છે એ લીધો છે બ્રિટેન પાસેથી. આના 3 કમ્પોનન્ટ્સ છે. ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ લિમિટેશન્સ. Limitations on the power of government. Equality ગુજરાતીમાં પણ લખું છું, before law. અને થર્ડ civil liberty. આર્બિટરી પાવર પણ લખી શકાય. ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા. સિવિલ લિબર્ટી, નાગરિક સ્વતંત્રતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આ. પ્રિલિમ્સ, મેન્સ વારે એવરી યર ક્યાં તો એવરી ઓલ્ટરનેટ યર જોવા મળે જ છે. બી ઇટ યુપીએસસી, બી ઇટ જીપીએસસી, બી ઇટ એસટીઆઈ, બી ઇટ ડીવાયએસઓ. ઓકે, હવે આનો પર્યાયવાચી એટલે કે ઓપોઝિટ, હે ને? પર્યાયવાચી ઓપોઝિટ જ થાય ને. ઇઝ રૂલ બાય લો. વચ્ચે એક ઓફ અને બાયનો જ ડિફરન્સ છે. અહીંયા ગુજરાતીમાં થશે કાયદા દ્વારા શાસન. ડિફરન્સ શું થશે? હિટલર એને શું કર્યું? કાયદા બનાવ્યા, એની ઉપર કોઈ જ પ્રકારનું નિયંત્રણ, લિમિટેશન નહોતું. એણે સરકારને, એણે લોકોને લિબર્ટી પણ ના આપી. અને ત્રીજું, ઇક્વાલિટી બિફોર લો પણ ના રાખ્યું. તો રૂલ બાય લો ઇઝ ઓપોઝિટ. રૂલ બાય લો હોય ત્યાં આગળ ડિક્ટેટર્સ પેદા થઈ શકે છે. ટુ અવોઇડ ધેટ, અને આપણને તો બહુ લેટ આઝાદી મળી, એન્ડ વી હેડ સીન ઓલ સોર્ટ ઓફ પોલિટિકલ મેન્યુપ્યુલેશન હેપનિંગ ઇન ધ વર્લ્ડ. આપણે બહુ જ બધા પ્રકારના મુદ્દાઓ જોઈ લીધા હતા. તો બહુ જ ધ્યાનથી, કેરફુલી આપણે આપણું બંધારણ બનાવ્યું છે. એન્ડ આઈ વુડ સે ઘણું સારું બંધારણ બનાવ્યું છે. ઇટ્સ બીન વોટ, કેટલા વર્ષ થયા બંધારણ ચાલી રહ્યું છે? 77-78 યર્સ ઓલમોસ્ટ. તમે જોશો તો આપણી બાજુમાં નેપાલમાં તો 4 વાર બનાવ્યું, 4 વાર પતી ગયું. લોટ ઓફ કન્ટ્રીઝ અરાઉન્ડ અસ આર લિવિંગ ઇન કિયોસ. તો એ પ્રમાણે તો આઈ વુડ સે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ બહુ જ સરસ કામ કર્યું છે. તો રૂલ ઓફ લો, આ 3 જે છે, ઘણી બધી વખત એમસીક્યુ સાદો પણ પૂછાઈ જાય છે કે રૂલ ઓફ લોના કમ્પોનન્ટ્સ નીચે આપેલમાંથી કયા કયા છે. ત્યાં તો મેન્સમાં ક્વેશ્ચન આવે, વોટ ઇઝ રૂલ ઓફ લો, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ફોર ડેમોક્રેસી, સમથિંગ લાઈક ધેટ.
આટલું ખબર હોય આપણને, આ ત્રણ આપણને મોઢે આવડવા જોઈએ. જ્યારે પણ રૂલ ઓફ લો, કાયદાના શાસનની વાત આવે ત્યારે આ ત્રણ કમ્પોનન્ટ્સ આપણને એકદમ મોઢે હોવા જોઈએ. ઇન્ડિયાની અંદર આપણે આ બંને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. થર્ડ વાળો કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે આપણને નથી મળતો. ઓકે, આર્ટિકલ નંબર 14 આપણને આ જોવા મળશે. આવી ગયું ને જ absence of arbitrary powers, equality before law, individual liberty. બીજું બંધારણ જે છે આપણું એ કેવું છે? રિટર્ન. વી હેવ અ રિટર્ન કોન્સ્ટિટ્યુશન. લેખિત બંધારણ છે આપણું. બીજું કેવું હોય? અનરિટર્ન, બિનલેખિત. બિનલેખિત બંધારણ અને લેખિતમાં શું ફરક હોવો જોઈએ? સિમ્પલ કહું, એક બાઇન્ડિંગ કરાયેલી બુક કે ડાયરી છે એને લેખિત બંધારણનું એક્ઝામ્પલ મગજમાં લઈ લો. બિનલેખિત ઇઝ લાઈક છૂટા કાગળ એક ફાઇલમાં ફાઇલ કરેલા. તો કેન આઈ સે ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે આની અંદર ચેન્જ કરવો થોડો ડિફિકલ્ટ રહેશે. ઇન હિયર ચેન્જ કરવું બહુ જ ઇઝી રહેશે. ફાઇલમાંથી કાગળ કાઢીને સાઈડમાં મૂકવું છે. બ્રિટન જે છે યુકે એની અંદર અનરિટર્ન કોન્સ્ટિટ્યુશન છે, બિનલેખિત છે. ભારતમાં રિટર્ન છે. જો બિનલેખિત હશે, અનરિટર્ન કોન્સ્ટિટ્યુશન હશે તો સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણીય સર્વોચ્ચતા નહીં ફોલો થાય. તો ગવર્મેન્ટના પાવર્સની ઉપર કંટ્રોલ પણ નહીં રાખી શકાય. બ્રિટનની અંદર કોઈ પણ કાયદો બનાવી શકે સંસદ. એ લોકોનું જ્યુડિશરી પાસે પાવર જ નથી કે સંસદનો બનાવેલો કાયદો ડિક્લેર કરે નલ એન્ડ વોઇડ. પણ ભારતમાં એવું નહીં થાય. તો કોન્સ્ટિટ્યુશનલિઝમ લેખિતમાં ફોલો થશે, અનરિટર્નમાં નહીં થાય. તો અહીંયા આગળ એક ફિક્સ કોન્સ્ટિટ્યુશન છે. આની અંદર લોઝ, કન્વેન્શન્સ, ગુજરાતી કરું છું, એન્ડ જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન્સ, એટલે કે જે પણ જૂના કાયદાઓ બનેલા હોય. બ્રિટનમાં તો ભાઈ 1500ની સાલથી ડેમોક્રેસી જેવું છે. 1700ની સાલમાં તો એવિડ-આઈસીએ રૂલ ઓફ લોનો કોન્સેપ્ટ પણ આપી દીધો. they had started becoming democratic since a long time ago. તો જે પણ જે તે સમયના કાયદાઓ છે હજી ફાઇલમાં જ પડ્યા છે. દેન કન્વેન્શન્સ, પરંપરાઓ, એ પણ એક પાર્ટ બની જશે કોન્સ્ટિટ્યુશનનો. અને જ્યુડિશરીએ નાના મોટા જે પણ ચુકાદા આપ્યા હોય એ પણ એ લોકો કન્સિડર કરી શકે. જ્યારે અહીંયા બહુ ફિક્સ છે, આપણે 12 શેડ્યુલ છે, આટલા પાર્ટ્સ છે, 25 પાર્ટ્સ છે, એન્ડ આટલા આર્ટિકલ્સ છે. ઇટ ઇઝ અવર કોન્સ્ટિટ્યુશન. કન્વેન્શન્સ અલગ છે, જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન્સ અલગ છે, બધું જ અલગ છે. ઓકે, સો રિટર્ન અનરિટર્નનો ડિફરન્સ ખબર પડી ગઈ ને બધાને? હવે એક છે કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ, નોન કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ. નોન કોન્સ્ટિટ્યુશનલમાં અફઘાનિસ્તાન લઈ લો મગજમાં. નો ઇલેક્શન, રૂલર હેઝ અનલિમિટેડ પાવર. વિમેનને કહી દેશે શટલકોક બુરખા. અરે બે આંખ ક્યાં ક્યાં જરૂર છે? એક આંખથી જુઓ બધું દેખાશે. 3D નહીં 2D તો દેખાશે જ. વિમેન કે નોટ ગો આઉટ અલોન. ગઈ ઇક્વાલિટી તેલ લેવા. તો અફઘાનિસ્તાનમાં શું થઈ ગયું? રૂલ બાય લો. કોઈ લિમિટેશન જ નથી એ લોકોની ઉપર. નો રૂલિંગ લિમિટ. Just we discussed a few examples. Here, government by elected people. Head of state has limited powers. Specific tenure for the ruler. થઈ ગયું? જ્યારે જ્યારે પણ પોલિટી કરો, જે જે ટર્મ્સ આવું લાગે એમાં એક એક એક્ઝામ્પલ મગજમાં ફિક્સ કરી દો. તો MCQ કરેક્ટ થવાના ચાન્સીસ વધી જશે. સમજાયું? Written, unwritten constitution, legal document, codified, precise, definite, systematic, result of deliberate efforts, document not verified, imprecise, indefinite, result of deliberate efforts. હવે બે પ્રકારની ગવર્મેન્ટ.
આ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા અને યુએસએ આ બંનેનું જો પોલિટિકલ સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ખાલી સ્ટ્રક્ચર જોઈને આપણને ખબર પડે કે કયું ફોર્મેટ છે. જો આપણામાં પ્રેસિડેન્ટ છે, પાર્લામેન્ટ છે, પાર્લામેન્ટમાં 2 હાઉસીસ છે, લોકસભા, રાજ્યસભા. યુએસએની વાત કરો, આપણી પાસે વાઇસ પ્રેસિડેન્ટ પણ છે, તો એ લોકો પાસે બી પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ એ લોકો પાસે બી છે, ઉપરાષ્ટ્રપતિ, એ લોકો પાસે પણ પાર્લામેન્ટ છે, કોંગ્રેસ એન્ડ સેનેટ, એ લોકોની લોકસભાને કોંગ્રેસ કહેવાય, રાજ્યસભાને સેનેટ કહેવાય. તો પછી આપણું સ્ટ્રક્ચર પાર્લામેન્ટરી સંસદીય માળખું કહેવાય છે અને આ લોકોનું સ્ટ્રક્ચર પ્રેસિડેન્શિયલ એટલે કે રાષ્ટ્રપતિ પ્રણાલી કહેવાય છે. એવું કેમ? મેન કોર આઈડિયા, આ બધા જે ફીચર્સ છે સબસિડરી પોઈન્ટ્સ છે. ના, એ બધા જ પોઈન્ટ્સ છે બટ they are subsidiary points. The core difference હે ભગવાન, કારોબારી જવાબદેહિતા દાખવશે ધારાકીયને. The core foundation, the core difference between presidential and parliamentary government is executive is responsible to legislature. જો મોદીજી સરખું કામ નહીં કરે તો નો કોન્ફિડન્સ મોશન આમ આવી જશે એમની સામે. ધીસ ઇઝ ધ કોર ડિફરન્સ. બરાબર છે. અને આ જ કોર ડિફરન્સ પરથી યુપીએસસીની અંદર આઈ થિંક છેલ્લા 8 વર્ષમાં 5 વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. ઓકે, બીજા જે ડિફરન્સીસ છે નાના મોટા કે ભાઈ અહીંયા આગળ પ્રેસિડેન્ટ ઇઝ ધી એકચ્યુઅલ હેડ, અહીંયા પીએમ ઇઝ ધી હેડ, આ બધા નાના મોટા ડિફરન્સીસ રહેવાના. બટ આપણે કેમ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ ચૂઝ ના કરી અને પાર્લામેન્ટરી સિસ્ટમ ચૂઝ કરી એનું પણ આ જ છે. એક્ઝિક્યુટિવ જવાબદેહિતા દાખવશે લેજિસ્લેચરને, કારોબારી જવાબદેહિતા આપશે ધારાકીયને. ટ્રમ્પ આટલું બધું કરે છે, ઇઝ હી રિસ્પોન્સિબલ ટુ એનીવન? નો. હમણાં મોદીજી આવું કરી નાખે તો નો કોન્ફિડન્સ મોશન આવી જાય. સમજાયું? ધીસ ઇઝ ધ કોર આઈડિયા. બીજા 7 ડિફરન્સ છે આ બંનેની વચ્ચે, બટ ધીસ ઇઝ ધ કોર આઈડિયા જેની ઉપર આ બંને સિસ્ટમ ડિફરન્ટ છે. એન્ડ ધીસ ઇઝ ધ મેઇન રીઝન આપણને પોલિટિકલ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ વિલ ઓલવેઝ ગીવ યુ મોર પોલિટિકલ સ્ટેબિલિટી. રાષ્ટ્રપતિ પ્રણાલીની સરકાર જે છે તમને સ્થિરતા આપશે પણ તમને જવાબદેહિતા નહીં આપે. તો આપણા બંધારણના ઘડવૈયાઓએ સ્થિરતાને મહત્વ ના આપ્યું, જવાબદેહિતા અકાઉન્ટેબિલિટીને મહત્વ આપ્યું. બીજા ફીચર્સ અહીંયા છે, આપણે જોઈ લઈએ. પાર્લામેન્ટરી સિસ્ટમમાં ડ્યુઅલ એક્ઝિક્યુટિવ હશે, એટલે કે આપણી પાસે રાષ્ટ્રપતિ પણ છે અને પ્રધાનમંત્રી પણ છે, 2 જણ કામ કરશે. અહીંયા આગળ બસ ખાલી ટ્રમ્પ જ છે કલેક્ટિવલી રિસ્પોન્સિબલ. આખું જે મંત્રી પરિષદ છે એ સામૂહિક રીતે લોકસભાને જવાબદેહિતા દાખવશે. દે વિલ સિંક ટુગેધર એન્ડ સ્વિમ ટુગેધર. ડૂબશે બી એક સાથે આખું મંત્રી પરિષદ અને તરી પણ સાથે જશે. અહીંયા ભાઈ નો રિસ્પોન્સિબિલિટી, જેને જે કરવું હોય કરે. ફ્યુઝન ઓફ પાવર. આપણે ત્યાં આગળ એવું છે કે જે લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર ચૂંટાયેલા સદસ્યો છે, મોદીજી એમને જ પોર્ટફોલિયો આપશે અને એમને જ કારોબારીનો ભાગ બનાવશે. તો એક્ઝિક્યુટિવ અહીંયા જ ડ્રો કરું. વેન ડાયાગ્રામ ખબર પડે ને બધાને. સો લેજિસ્લેચર નો પાર્ટ બનશે એક્ઝિક્યુટિવ. વેરેઝ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પોતે એક્સપર્ટ્સને કહેશે કે તમે આવો અને મારા એડવાઇઝર્સ બનો અને આપણે આગળ કામ કરીએ. અહીંયા આગળ સો આ ફ્યુઝન ઓફ પાવર ખબર પડી, આ સેપરેશન ઓફ પાવર. કોઈ એક જણા કામમાં દખલ જ નહીં દે. પોલિટિકલ હોમોજિનિટી એટલે કે ભાઈ એક જેની બહુમત છે સરકાર બનાવશે.
હિયર નોટ નેસેસરી. હોમોજિનિટી હોઈ શકે બટ નેસેસરી નથી. એટલે કે ભાઈ સમાનતા. હોમોજિનિટી એટલે એક જ પાર્ટીના બધા લોકો હોય. ડિઝોલ્યુશન ઓફ લોઅર હાઉસ, નીચલું હાઉસ જે છે એનું વિસર્જન થઈ શકે છે. અહીંયા આગળ ફિક્સ ટર્મ, કોઈ ડિઝોલ્યુશન નહીં થાય. હવે આના નેગેટિવ્સ જોવા જઈએ પાર્લામેન્ટરી સિસ્ટમના, તો કહી શકાય ગવર્નમેન્ટ બાય એમેચ્યોર્સ, કે જેને કોઈ જ એક્સપિરિયન્સ નહીં હોય ને એ બી ચૂંટાઈ જશે અને સરકાર ચલાવવા જતું રહેશે. ફોર એક્ઝામ્પલ, તમિલનાડુ સીએમ વિજય જોસેફ, હી ઇઝ એન એક્ટર. He's done lot of social work since many years, I know. પણ તમને એક એક્ઝામ્પલ આપું છું. ક્વોલિફિકેશન 12th પાસ, બિહારના 7 પાસ છે. આપણા લાસ્ટ ટાઈમ એજ્યુકેશન મિનિસ્ટર ઢિંડોર સાહેબ એ બી જરાય ભણેલા નહોતા. રાઈટ, સો ઇટ્સ ઓકે. નાઉ ધીસ ડિસ્કશન, સિન્સ આપણે આ ડિસ્કસ કર્યું, ડુ યુ થિંક એજ્યુકેશનને, ભણતરને આપણે એક ક્રાઇટેરિયા રાખવો જોઈએ કે કોણ ચૂંટણી લડી શકે? પહેલો દિવસ છે એટલે હું નહીં બોલું, ના રાખી શકાય. કેમ ના રાખી શકાય? આ તો સરકારનું ફેલિયર છે કે દરેક વ્યક્તિને બેઝિક શિક્ષણ નથી મળી રહ્યું. તો સરકારના ફેલિયર માટે તમે કેન્ડિડેટ્સને કે સિટીઝન્સને બ્લેમ ના કરી શકો. જો સરકારે, હવે કોઈ વ્યક્તિને ઈચ્છા હશે કે મારે ભણવું નથી, ના, અભણ કહેવાવું એ તો સૌથી મોટું ડેરોગેટરી વસ્તુ છે ટુડે. કોઈ વ્યક્તિ 7 પાસ કેમ હશે? કદાચ એના પેરેન્ટ્સ ફી નહીં ભરી શકતા હોય એટલે. સેકન્ડ, ગર્લ્સમાં એવું જોવા મળે છે કે ગામની અંદર કે નજીકમાં સ્કૂલ ના હોય તો 7th પછી કે 6th પછી પેરેન્ટ્સ ઉઠાડી દે છે. થર્ડ, સ્કૂલ છે પણ ટીચર્સ ભણાવતા નથી. ઇટ ઇઝ અ ક્લિયર ફેલિયર ઓફ ધ સ્ટેટ. ઘણા બધા બાળકોને ખેત મજૂરી કરવા જવું પડે છે ગામડાઓમાં, એટલે એ ભણી નથી શકતા. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન કેન નેવર બી અ ક્રાઇટેરિયા ફોર કેન્ડિડેટ્સ ટુ બી ઇલેક્ટેડ. આ તો સરકારનું ફેલિયર છે કે આપણને આઝાદીને આટલા બધા વર્ષ થયા તો પણ ટેલેન્ટેડ પીપલ અનએજ્યુકેટેડ રહી જાય છે. સમજાયું? સો પ્લસ આપણને આર્ટિકલ, ચલો આજે આટલા બધા આર્ટિકલ નથી કરાવવા. કોન્સ્ટિટ્યુશન, ડેમોક્રેસીનો અર્થ એ થાય કે દરેક વ્યક્તિ ઇલેક્શનમાં કન્ટેસ્ટ કરી શકે, દરેક વ્યક્તિના વોટની વેલ્યુ સેમ હોય. તો હવે જો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું રાઇડર લગાવી દો તો ડેમોક્રેસીમાં ઇક્વોલિટીનો પ્રિન્સિપલ જ જતો રહે ને. પછી તો દરેક વ્યક્તિ કેન્ડિડેટ જ નહીં બની શકે, ચૂંટણી જ નહીં લડી શકે. આવું બધું ઇન્ટરવ્યૂમાં બી પૂછશે અને આ બધા કોન્સેપ્ટ્સ કદાચ પ્રિલિમ્સમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવાના આવશે. પણ આપણે કેવું થાય, આપણે આવું બધા નાના મોટા ટીવી શોઝ કે રીલ્સ જોઈએ ને ધ્રુવ રાઠીના, એટલે એવું થઈ જાય કે ના ના, એજ્યુકેશન તો હોવું જ જોઈએ ક્રાઇટેરિયા. ઓકે, ઇટ કેન નેવર બી અ ક્રાઇટેરિયા in any democracy. If there is a criteria, it is not a democracy. ફેડરલ સિસ્ટમ, યુનિટરી સિસ્ટમ, બીજો એક કોન્સેપ્ટ આવ્યો. બે પ્રકારના માળખાઓ હોય છે. સંઘીય માળખું, that is ફેડરલ સિસ્ટમ. જો આમાં કેવું થાય, આપણે આ બધા જ કોન્સેપ્ટ ભણીને પછી કોન્સ્ટિટ્યુશન ભણવાનું સ્ટાર્ટ કરીએ ને તો કોન્સ્ટિટ્યુશન જે છે ઇટ મેક્સ મોર સેન્સ ટુ અસ, કે કેમ આવા પ્રોવિઝન્સ છે, એની પાછળનું લોજિક આપણને ખબર પડે. પણ સીધું સમન કેમ ટુ મીટ મી કે મેં પ્રેસિડેન્ટથી ભણવાનું ચાલુ કર્યું. લાઈક વોટ? હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ નથી ભણ્યું, કોન્સેપ્ટ નથી ભણ્યા, સીધું પ્રેસિડેન્ટથી ભણવાનું ચાલુ કર્યું. તમે ગમે એટલું ગોખો, એમસીક્યુમાં ભૂલ પડી જ જાય. ઓકે. અને બીજું છે એકાત્મક. હવે જો તમે એક વસ્તુ વિચાર કરો, હું એવી વ્યક્તિ છું કે જ્યારે હું ન્યૂઝપેપર વાંચતી ને બિફોર માય પ્રિપેરેશન, તો ગુજરાતી જે ન્યૂઝપેપર હોય ને એમાં પેલું સહિયર કરીને એક પૂર્તિ આવતી હતી, હું એને વર્ષો સુધી સહિચર વાંચતી હતી. રાઈટ? તો જો હું આટલું બધું ગુજરાતી શીખી શકતી હોઉં, આ બધા ટેકનિકલ વર્ડ્સ જો હું ગુજરાતીમાં શીખી શકતી હોઉં વિથ માઇનર સ્પેલિંગ મિસ્ટેક, તો તમે લોકો તો શીખી જ શકો.
આઈ એમ 40 years old, તમે યુ ગાઈઝ આર હાફ માય એજ, તમે લોકો તો શીખી જ શકો. તો બધું જ મહેનત કરવાથી આવડી જશે. રેઝિસ્ટન્સ નહીં રાખવાનો કોઈ વસ્તુ સામે. ઘણા લોકોને એવું હોય. બીજું એક એક્ઝામ્પલ કહું તમને. વી ઇનહેરિટ લોટ ઓફ થિંગ્સ ફ્રોમ અરાઉન્ડ અસ. તો મારા મમ્મી જે છે ને, શી ઇઝ MA BEd વિથ ઇંગ્લિશ, તો આર્ટ્સ બેકગ્રાઉન્ડના છે. તો જ્યારે અમે નાના હતા ને, તો 6th 7thથી આપણને સોશિયલ સ્ટડીઝમાં સિવિક્સ આવવા માંડે, રાઈટ? તો મારા મમ્મી ઓલવેઝ એવું કહે કે આ સિવિક્સ તો માથું દુખી જાય એવું છે, કંઈ સારું છે જ નહીં આમાં ભણવાનું. તો આઈ એકચ્યુઅલી ઇનહેરિટેડ ધીસ થોટ પ્રોસેસ. અને મારા પહેલા અટેમ્પ્ટમાં આઈ હેડ ધ સેમ એટીટ્યૂડ ટોવર્ડ્સ પોલિટી. પણ પછી સેકન્ડ અટેમ્પ્ટથી જ્યારે હું વધારે આને ડીકોડ કરવા માંડી કે કેમ ના સમજાય, આને ડીકોડ કરીએ, આને વધારે એક્સપેન્ડ કરીને સમજીએ, તો આઈ ફિગર્ડ આઉટ દેટ ધીસ ઇઝ ધ સબ્જેક્ટ આઈ લવ ધ મોસ્ટ. રાઈટ? સો ઇમેજિન કરો, મેં ફ્રોમ 6th standard ટિલ આઈ વોઝ 32 years of age, આઈ લિવ્ડ વિથ અ બિલીફ કે આ પોલિટિક્સ. અને માય ફાધર યુઝ ટુ બી અ મ્યુનિસિપલ કાઉન્સિલર. માય ડેડ વોઝ અ હાર્ડકોર પોલિટિકલ પર્સન. બીજેપીની પહેલવેલી સીટ લાવવાવાળામાંથી મારા પપ્પા. હી વોઝ વેરી એક્ટિવ. એન્ડ માય મોમ વુડ હેટ પોલિટિક્સ. બટ સિન્સ શી વોઝ ધ વન હુ વોઝ ટીચિંગ અસ, આઈ ઇનહેરિટેડ ધીસ થોટ પ્રોસેસ. વિચ મને એટ ધી એજ ઓફ 32 ખબર પડી કે આ મારો પોતાનો વિચાર નથી, મેં કોઈકનો વિચાર ઉધાર લીધો છે. So you guys will also be carrying lot of these kind of thought processes from people around you, from news, from whatever. We will have to get rid of it. Pass થવા માટે polity, economy, geography, you have to love these subjects. There is no other option. Other subjects also. મારું મેથ્સ કાચું હતું, પણ એક્ઝામ પહેલાં I would ensure કે 50 ક્વેશ્ચન અમારી વખતે આવતા 35 આપણે કરેક્ટ થવા જોઈએ જ. ના કેમ આવડે? જો બીજાને આવડે છે તો આપણને બી આવડે. બધાને મગજ આપ્યું છે ભગવાને. So you will have to work very hard. અને તમારા પોતાના જે બાયસીસ છે, થોટ પ્રોસેસીસ છે, એનાથી આગળ મૂવ થવું પડશે. આઈ સ્ટીલ રિમેમ્બર, I'll just keep on telling you how bad I was at studies so that તમને એવું થાય કે તમે બી કરી શકશો. I don't remember which standard. My father would ask me 7 sevens and I would be like 47. And he would get so angry because this went on for months. He would ask me 7 sevens and I would be like 47. મને 50 વાર ટેબલ લખવા આપ્યું છે 7નું, but still if he would ask me 7 sevens, I am still 47. Right? And from there, me getting 35 marks out of 50 in class 1-2 prelims. હાર્ડ વર્ક કરો તો બધું જ આવડી જાય. બરાબર? હું તો ભાઈ બહુ જ બેકાર હતી ભણવામાં. મને તો કોલેજ પતીને તો આઈ ફેલ્ટ સો રિલીવ્ડ કે હાશ, ભણવાનું ગયું જીવનમાંથી. કાઇન્ડ ઓફ અ પર્સન. એન્ડ નાવ સિન્સ 8 years આઈ એમ જસ્ટ ડુઈંગ ભણવાનું એન્ડ ભણાવવાનું. તો લાઈફ. હવે ફેડરલ સિસ્ટમ કે યુનિટરી સિસ્ટમ, આ બંનેની વચ્ચે શું ડિફરન્સ? ફેડરલ સિસ્ટમ કેવી રીતે ખબર પડે કઈ સિસ્ટમ કેવી છે? આપણે અને બ્રિટન યુનિટરી સિસ્ટમ છે, એકાત્મક. આપણે કમ્પ્લીટલી ફેડરલ નહીં, પણ અર્ધસંઘીય કે ક્વોસી ફેડરલ કહી શકાય આપણે. શું ડિફરન્સ છે? જ્યારે પણ પાવર ડિસ્ટ્રીબ્યુટ થશે મોર દેન વન લેવલ. મારું ડ્રોઈંગ, આઈ એમ વેરી ફોન્ડ ઓફ ડ્રોઈંગ, આઈ એમ વેરી ગુડ એટ ડ્રોઈંગ, પેઇન્ટિંગ એન્ડ આર્ટ. પણ અહીંયા ગંદા ડાયાગ્રામ દોરીશ કારણ કે હું ઉતાવળમાં હોઈશ. ઓકે, સમજીએ આપણે. કેટલા લોકોને ભાઈ બહેન છે? નાના મોટા? ઓલમોસ્ટ એવરીવન. તો બહુ જ સરસ રીતે સમજમાં આવશે. ઓકે, ફાધર. વાળ નથી દોરવા, બહુ ટાઈમ લાગશે. બરાબર? big brother, small brother, or whatever gender. Father, scenario A, મોટા ભાઈને 100 રૂપિયા આપશે. આને કહેશે 100 રૂપિયા રાખ, તારા તું પણ વાપરજે, ભાઈને પણ જે લેવું છે એ લઈ આપજે. This is unitary system. The constitution gives power only to the center and not to the other levels of the government. Scenario B, father says આ 60 તારા અને
40 તારા, ભલે આને ઓછા આપ્યા છે, બટ નાવ ધીસ ગાય હેઝ ધ ફ્રીડમ ટુ યુઝ ધ 40 રૂપીઝ ધ વે હી ઓર શી વોન્ટ્સ. એ 1 રૂપિયાની 40 ચોકલેટ બી લઈ શકે, 4 મેગી બી લઈ શકે અને 40 રૂપિયાવાળી 1 ચોકલેટ બી લઈ શકે. પણ ભાઈને 100 રૂપિયા આપ્યા હોય તો ભાઈ જે અપાવે એ જ. તો ધીસ સેન્ટર વિલ ગીવ પાવર્સ ટુ ધીસ વન, પણ એને કોન્સ્ટિટ્યુશન પાસેથી નહીં મળ્યા હોય. સમજાઈ આ વસ્તુ? તો યુનિટરી ફેડરલ, devolution of power at more than one levels. આપણે ત્યાં હવે એક ત્રીજું પણ આવી ગયું છે, પંચાયતી રાજ. એને 5 રૂપિયા જેટલો પાવર મળ્યો છે, but it has gotten power. ઓકે, ફેડરલ સિસ્ટમ જે છે એમાં રિટર્ન કોન્સ્ટિટ્યુશન હોવું જરૂરી છે. બરાબર, રિટર્ન કોન્સ્ટિટ્યુશન વગર ફેડરલ સિસ્ટમ એક્ઝિસ્ટ કરી જ ના શકે, કારણ કે કેટલો પાવર કોનો છે એ લખ્યું નથી તો ફ્રિક્શન ક્રિએટ થશે. મલ્ટિપલ લેવલ્સ ઓફ ગવર્નમેન્ટ, આનું કોન્સ્ટિટ્યુશન છે, આનું બંધારણ જે હશે એને ચેન્જ કરવું અઘરું હશે. લચીલું નહીં હોય બંધારણ, જડ બંધારણ હશે. જ્યુડિશિયરી ઇન્ડિપેન્ડન્ટ. હવે જુઓ, નવી વસ્તુ સમજીએ આપણે. ફેડરલ ફીચર્સ, સંઘીય લાક્ષણિકતાઓ. સંઘીય લાક્ષણિકતાઓ ભારતની કઈ રહેશે? મગજમાં ફિક્સ કરી લો. જે ફીચર્સ સ્ટેટના પાવરને પ્રોટેક્ટ કરે છે. સેન્ટર મોટું છે, એન્ક્રોચમેન્ટ કરવા જશે જ. ઓલ ધોઝ હુ હેવ એલ્ડર બ્રધર્સ દે નો. So whatever features are protecting the powers of the states, આ એક મગજમાં યાદ રાખજો. This is not the official definition, યાદ રાખવાનું છે. They are federal features. સૌથી પહેલું રિટર્ન કોન્સ્ટિટ્યુશન, લેખિત બંધારણ. લેખિત છે તો સેન્ટરનો પાવર લિમિટ થઈ ગયો કે આટલો પાવર સ્ટેટ્સનો છે ને આટલો સેન્ટરનો છે. બીજું રિજિડ કોન્સ્ટિટ્યુશન, જડ બંધારણ. જડ, અડ નહીં, અડ તો પાણી થઈ જાય. હા, જડ બંધારણ એટલે એમાં ચેન્જીસ, અમુક ચેન્જીસ કરવા માટે સ્ટેટ્સની પણ આપણને પરમિશન જોઈશે, અનુમતિ જોઈશે. આપણા બંધારણમાં પણ એવું છે. મોટાભાગની વસ્તુઓ કેન્દ્ર જાતે ચેન્જ કરી શકે, પણ જેમાં સ્ટેટ્સના પાવરનો વાત આવે એની અંદર સ્ટેટ્સની પણ પરમિશન જોઈશે. થર્ડ, સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સર્વોચ્ચતા. બંધારણની સર્વોચ્ચતા હોય તો જ ફેડરલિઝમ જળવાઈ રહે. સુપ્રીમ કોર્ટ જે છે એ વચ્ચે આવી શકશે. હવે સિન્સ આપણે સુપ્રીમ કોર્ટની વાત કરી યાર, તો એક પોઈન્ટ આપણે સુપ્રીમ કોર્ટનો લઈ લઈએ કે ન્યાયતંત્ર સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી હશે, ન્યાયતંત્ર સ્વતંત્ર હશે તો જ બંધારણ જે છે એનું સંઘીય માળખું જળવાઈ રહેશે. ફોર એક્ઝામ્પલ, સુપ્રીમ કોર્ટ જે છે, ઉચ્ચ ન્યાયાલય જે છે, એનું મૂળ અધિકાર ક્ષેત્ર ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનની અંદર એવું લખ્યું છે કે સેન્ટર અને સ્ટેટ્સની અંદર કોઈ પણ બબાલ થાય તો સુપ્રીમ કોર્ટ પાસે જવાનું. હવે સુપ્રીમ કોર્ટ જો ઇન્ડિપેન્ડન્ટ હશે તો જ આ બબાલનો કોન્સ્ટિટ્યુશન પ્રમાણે નિરાકરણ લાવી શકશે, સોલ્યુશન લાવી શકશે. દેન ડિવિઝન ઓફ પાવર. આપણું 7th શિડ્યુલ, 7મા નંબરની અનુસૂચિની અંદર 3 લિસ્ટ બનાવ્યા છે. આ લિસ્ટ છે એના છે કોણ કયા ટોપિક પર કાયદા બનાવશે. પહેલું લિસ્ટ છે કેન્દ્રનું, સેન્ટર. સેકન્ડ છે સ્ટેટ્સ, રાજ્ય. થર્ડ છે કોન્કરન્ટ સમવર્તી સૂચિ. પછી 6th આપણે કહીશું રિપ્રેઝન્ટેશન ઓફ સ્ટેટ્સ નું પ્રતિનિધિત્વ છે. રાજ્યસભાના મેમ્બર્સ કઈ રીતે આવશે અંદર?
વિધાનસભાની અંદર ઇનડાયરેક્ટ ઇલેક્શન થશે અને ત્યાંથી લોકો જશે રાજ્યસભામાં અને જે તે પોતાના સ્ટેટનું પ્રતિનિધિત્વ કરશે. તો સેન્ટરની અંદર પણ પાર્લામેન્ટ એટલે કે કેન્દ્ર એકલો કાયદા નહીં બનાવે, ભાઈ રાજ્યસભા છે, સ્ટેટ્સનો પાવર છે. દેન 7th વન તો લઈશું ડ્યુઅલ પોલિટી. હમણાં આપણે ડ્યુઅલ પોલિટી જ જોઈએ છે કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય આ બંને જગ્યાએ અલગથી ઇલેક્શન થશે અને અલગ અલગ સરકાર બનશે. તમિલનાડુના એક્ઝામ્પલથી આપણે જોઈ શકીએ છીએ. તો આ 7 ફીચર્સ છે આપણા ફેડરલ ફીચર્સ છે. 50 વખત મેન્સમાં 50 વખત પ્રિલિમ્સમાં આ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, યુનિટરી ફીચર્સ એકાત્મક લાક્ષણિકતાઓ કઈ હશે બંધારણની જેમાં બધો પાવર સેન્ટર પાસે છે. તો આજે જ આપણે ધ હિન્દુમાં ડિસ્કસ કર્યું અપોઇન્ટમેન્ટ ઓફ ધી ગવર્નર કેવો ફીચર થયો? યુનિટરી. પછી સિટીઝનશિપ નાગરિકત્વમાં ના કાયદામાં કોઈ પણ બદલાવ કરવો યુનિટરી, ખાલી સંસદમાં થઈ શકે, સ્ટેટ્સ પાસે પાવર જ નથી. પછી કટોકટી ઇમરજન્સી, હમણાં વોર કે કંઈક થઈ જાય અને ઇમરજન્સી ડિક્લેર કરી દે તો વિધાનસભા પાસે કોઈ પાવર ના રહે, વિધાનસભાના બધા પાવર સંસદ પાસે જતા રહે. યુપીએસસી ઓલ ઇન્ડિયા સર્વિસીસ, તમે આજે પણ કોઈ પણ ઓફિસમાં જશો, ઓફિસના હેડ કોણ હશે? આઈએએસ આઈપીએસ. તો જે વસ્તુઓ બધો જ પાવર સેન્ટર પાસે છે, સ્ટેટ્સ પાસે નથી, એ યુનિટરી. અને આ 7 ફીચર્સ આપણા ફેડરલ એટલે કે સંઘીય. સમજાયું બધાને આ વસ્તુ? હજી આપણે પોલિટી કરીશું ને એટલે આ બધા ટોપિક્સ ફરી આવશે. જો આ એક જ વસ્તુ આપણે જે 7 લખ્યા એ જ છે અહીંયા. સેપરેશન ઓફ પાવર પેલું કરી જ લઈએ. બેઝિક સ્ટ્રક્ચર, ચેક્સ એન્ડ બેલેન્સીસ. બેઝિક સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું, બેઝિક આવડી ગયું. પછી આપણે આગળના લેક્ચર્સમાં એને ડિટેલમાં કરીશું. ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર બી આપણે બેઝિકલી જોઈ લીધું કે ભાઈ એક જ સેકન્ડ ગાઈઝ. હેલો, ઓકે. સો સેપરેશન ઓફ પાવર આપણે જોયું કે ભાઈ બધા જ જે છે એની વચ્ચે વિભાજન રહેશે અને કોઈના કામમાં ટાંક નહીં અડાવે. બરાબર. હવે આ ચેક્સ એન્ડ બેલેન્સ જે છે ને એ થોડો ઊંધો કોન્સેપ્ટ છે. બધા ભાઈ બહેન વાળા છો એટલે હું તમને લોકોને સમજાવીશ તો જલ્દી ખબર પડશે. મમ્મી પપ્પા બહાર જાય, બરાબર, તો મોટી જે બેન હોય ને એને એવું કે જોજે હા પેલો વધારે બહુ ગેમ ના રમે, નાનો ભાઈ, અને નાના ભાઈને એવું કહીને જાય કે જોજે હા પેલી બહુ ફોન પર વાત ના કરે. બરાબર સમજાઈ ગયું? સો વોટ વિલ હેપન? કોન્સ્ટિટ્યુશન જે છે એ 3 બોડીઝ તો બનાવશે. કઈ છે? ધારાકીય, કારોબારી અને ન્યાયતંત્ર. પણ અને બધાને પોતપોતાના કામ બી આપ્યા છે, પણ એવા પાવર્સ આપ્યા છે કે આ બધા એકબીજાનું ધ્યાન રાખે કે આ કોઈ પોતાના પાવરનો મિસયુઝ નથી કરતું. ઓકે. ફોર એક્ઝામ્પલ, ન્યાયતંત્ર જે છે આ લોકો કોઈ પણ કાયદો બનાવે, આર્ટિકલ 13 ક્યાં તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન યુઝ કરીને કાયદો કેન્સલ. એટ ધ સેમ ટાઈમ જો કોઈ જજને એમની જગ્યા પરથી કાઢવો છે તો કોની પાસે પાવર છે? ખાલી પાર્લામેન્ટ પાસે. ઓકે. સેમ થિંગ હિયર. અપોઇન્ટમેન્ટ ઓફ જજીસ કોણ કરશે? પ્રેસિડેન્ટ. તો આની પાસે પાવર આવી ગયો અને પ્રેસિડેન્ટે કોઈ વટહુકુમ આપ્યો છે કે પ્રેસિડેન્ટે કોઈ ખોટો નિર્ણય લીધો છે, ખાલી ઇમરજન્સી ડિક્લેર કરી દીધી છે, તો એ બધું જ કેન્સલ કરવાનો પાવર કોની પાસે છે? જ્યુડિશિયરી પાસે. અહીંયા આગળ જો કારોબારી સરખું કામ નથી કરતી તો ધારાકીય શું કરશે? નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસનો મત, જાઓ ઘરે. અને બીજું પ્રેસિડેન્ટ પાસે પાવર છે કે 5 વર્ષ પહેલા લોકસભાને ડિઝોલ્વ કરી નાખે. થઈ ગયું ચેક્સ એન્ડ બેલેન્સ. બધા પાસે એકબીજાના પાવરને કંટ્રોલમાં રાખવા માટેના પાવર્સ છે જે બંધારણે જ આપ્યા છે. બરાબર. સેપરેશન ઓફ પાવરનો પણ આપણી અંદર કોન્સેપ્ટ છે. આર્ટિકલ નંબર 50 ડીપીએસપીમાં કહે છે સેપરેશન ઓફ
એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશિયરી. કેમ? કારણ કે 80 થી 90% કેસીસમાં ગવર્નમેન્ટ જે છે એ એક લિટિગન્ટ, એક પક્ષ છે. હવે જો ન્યાયતંત્ર અને કારોબારી બંને સાથે જ કામ કરે તો ગવર્મેન્ટ જ બધા કેસ જીતી જશે. તો ન્યાયતંત્ર અને કારોબારી એ બંનેની વચ્ચે ડિસ્ટન્સ રાખવાનું છે. આર્ટિકલ નંબર 50. સંસદે ગવર્મેન્ટે એકચ્યુઅલી બહુ ટ્રાય કર્યો કે આ જતું રહે. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ નંબર 99 નંબરનો બંધારણીય સુધારો કરીને NJAC નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિટી લઈ આવ્યા. પણ જ્યુડિશિયરી સ્માર્ટ છે. જ્યુડિશિયરીએ શું કર્યું? એ લોકોનો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન લઈ આવ્યા. કીધું કે સેપરેશન ઓફ એક્ઝિક્યુટિવ ફ્રોમ જ્યુડિશિયરી એ તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો ભાગ છે. એને ધ્યાનમાં રાખીને અમે આ 99 નંબરનો અમેન્ડમેન્ટ રદ કરીએ છીએ. કેટલી અમેઝિંગ છે નહીં? પોતાની અગેન્સ્ટમાં કંઈ બને છે એને જ પોતાનો પાવર યુઝ કરીને કેન્સલ કરી નાખ્યો. કેમ? કારણ કે એવું કહેવાય છે કે આટલા બધા વર્ષો થઈ ગયા પણ ઇન્ડિયામાં ખાલી 100 એવા ફેમિલીઝ છે જેમાંથી વ્યક્તિઓ જજ બને છે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટમાં. નેપોટિઝમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પણ જ્યુડિશિયરીમાં વધારે છે. તો એને જ નિયંત્રણ કરવા માટે, એને જ પારદર્શી ટ્રાન્સપેરન્ટ કરવા માટે NJAC આવી રહ્યું હતું પણ જ્યુડિશિયરી એને કેન્સલ કરી નાખ્યું. તમને કોઈની દખલ ના જોઈએ, અમે અમારી રીતે જ કરીશું. ઓકે, બેઝિક સ્ટ્રક્ચર પણ આપણે આજે જોઈ લીધું બ્રીફલી. મેજોરિટીઝ આજે નથી કરવી. ચલો ક્વેશ્ચન્સ કરીએ. કેટલું ખબર પડી આજે એ જોઈએ. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. અ કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ ઇઝ વન. બંધારણીય સરકાર કોને કહેવાય? places effective restriction on individual liberty in the interest of state authority. એ કહે છે કે ભાઈ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાની ઉપર નિયંત્રણ લગાવશે રાજ્ય માટે. થઈ શકે એવું? ના. કોન્સ્ટિટ્યુશનલિઝમ બંધારણીયતાની કોની ઉપર નિયંત્રણ લાગશે? સરકારની ઉપર. હવે સેકન્ડ વાંચો. રિસ્ટ્રિક્શન ઓન ધી ઓથોરિટી ઓફ ધી સ્ટેટ. તો સેકન્ડ સાચું, ફર્સ્ટ ખોટું. ધીમે ધીમે આવડશે.